દોસ્તો, આ જિંદગીના સફરમાં આપણે ઘણું બધું મેળવ્યું અને ઘણું બધું ગુમાવ્યું, અને તમે પણ કદાચ તમારા જીવનમાં ઘણું બધું મેળવ્યું હશે અને ઘણું બધું ગુમાવ્યું હશે. પરંતુ ઘણા લોકો એવા હશે જેને મેળવ્યા કરતાં જે ગુમાવ્યું એનો અફસોસ વધારે હોય છે. જો તમને પણ એનો અફસોસ થાય છે તો આ વાત કાન ખોલીને સાંભળી લો, તમને આખી વાત સાંભળવાની ખૂબ મજા આવશે. દોસ્તો, એક સરસ મજાનું ગામ હતું ને ગામની અંદર રાઘવ નામનો ખેડૂત રહ્યો. એ ખેડૂત ખૂબ મહેનત કરી, પોતાના પાકને ખૂબ પાણી આપ્યું, પિયત આપી, ખાતર આપ્યું અને ખૂબ મહેનત કરી, અને છેલ્લે વરસાદ આવ્યો અને પોતાનો બધો પાક બગડી ગયો, નિષ્ફળ ગયો. એ ખૂબ રોયો હતો અને ખૂબ એને અફસોસ કર્યો કે મારા ખેતરમાં મેં ખૂબ મહેનત કરી હતી, ખૂબ દિલથી ખંતથી મેં કામ કર્યું હતું, અને આજે આની પર વરસાદ પડ્યો અને બધો પાક મારો નિષ્ફળ ગયો. ભગવાનને ખૂબ ફરિયાદ કરી અને મનોમન ખૂબ અફસોસ કર્યો અને ખેતર બેસીને રોવા લાગી ગયો, અરે મારો પાક બગડી ગયો. હવે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, આખી દુનિયા જાણે છે કે જે થઈ ગયું તે થઈ ગયું. એ પાક બગડી ગયો એ રોવાથી, અફસોસ કરવાથી, માથા પછાડવાથી એ ફરીથી ક્યારેય પાછો મળવાનો નથી. સામે જ બીજો ખેડૂત, એનો પણ પાક બગડી ગયો, પરંતુ એ ખેડૂતે ક્યારે એવું ના વિચાર્યું, એ બેઠા બેઠાના ખેતર રોયો નહીં, એને ફરીથી એટલી જ ખંતથી મહેનત કરી અને એ બગાડમાંથી, એ નુકસાનમાંથી એને શીખ મળી કે એ વ્યક્તિએ અફસોસ કરવાને બદલે મહેનત ડબલ કરી અને એ મહેનતથી ફરીથી નવી સિઝનમાં એને નવો પાક મેળવ્યો. દોસ્તો, અહીંયા વાત બે પ્રકારની થાય છે કે એક વ્યક્તિ એનો પાક બગડી ગયો અફસોસ કરે છે, રુદન કરે છે, જ્યારે બીજો ખેડૂત એ અફસોસ નથી કરતો, એ રુદન નથી કરતો, પરંતુ એ મહેનત કરે છે. આ વાત આપણને એક વસ્તુ ચોક્કસ શીખવે છે કે જે છૂટી ગયું એ ક્યારે આપણું હતું જ નહીં, એનો અફસોસ ના કરવો જોઈએ. આ સામાન્ય જનજીવનની અંદર આપણને પણ ઘણી વખત એવું થાય છે કે સારી એવી નોકરી મળતી હતી, સારી એવી તક હતી, સારો એવો સમય હતો, સારી વ્યક્તિ આપણી સાથે હતી, એ વ્યક્તિ છૂટી ગઈ, નોકરીની તક ગુમાવી બેઠા, સારો સમય ગુમાવી બેઠા, અને હવે એનો અફસોસ શા માટે? અફસોસ એનો હોવો જોઈએ કે આપણે મહેનત ના કરી. આપણે મહેનત કરી હોત, મહેનત કરવાની જો હેબિટ, ટેવ પાડી હોત, તો આજે એ તક ભલે આપણા હાથમાં ન હોય, પરંતુ એના કરતાં પણ સારી તક આપણા હાથમાં આવી શકે. એટલે જે છૂટી ગયું એની પાછળ અફસોસ કરવાને બદલે મહેનત ખૂબ વધારી દો, મહેનત ખૂબ દિલથી આગળ વધારી દો, જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. અને આ વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.